બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ। ચાલો ફરીથી મળીએ આપણા વિડીયોમાં કંઈક નવા વિચારોથી, કંઈક નવી વિચારસરણીથી આ વિડીયોની આપણે શરૂઆત કરીએ। साथ को बदलो सितारे बदल जाएंगे, साथ को बदलो सितारे बदल जाएंगे, नजर को बदलो नजारे बदल जाएंगे, कश्तियां बदलने की जरूरत नहीं है, दिशाओं को बदलो किनारे बदल जाएंगे। आम जोवा जोईए तो आपणे जेने चाहिए अथवा तो जे वस्तु आपणने गमती होय अने आपणने मळी जाय तो आपणे नसीबदार कहेवाय। पण जे आपणने मळे एमां आपणे खुश रहीए ने तो आपणे समझदार कहेवाय। जिंदगीनी अंदर नसीबदार माणस छे ए दुखी थाय छे, पण समझदार माणस छे ने ए क्यारेय दुखी थतो नथी, केम के ए पोतानी समझदारीथी काम ले छे अने दरेक समस्यानी अंदर कंईक ने कंईक समाधान शोधी ले छे। मारे वात कया टॉपिकनी करवी छे ए आज हूँ पण नथी जाणती। आजकाल एक गीत बहु चर्चामां छे के मारे कपड़ा मैचिंग करवा छे, मारे मनेड़ा मैचिंग करवा छे, दिलड़ा मैचिंग करवा छे। पण मारुं कहेवानुं एटलुं ज छे क्यारेक विचारोने मैचिंग करो, विचारोने मैचिंग करशो ने तो आपणा जीवननी मारा ख्यालथी 50% जे समस्याओ छे ने ए हळवी थई जशे। एक पुरुषनी वेदना होई शके तो एक पुरुषनी वेदना एटली ज होई शके के एने कोई साथ आपवा वाळुं होय। आजनी स्त्रीओ पुरुषोने बस एटलुं पूछती थई जशे ने के तमे शुं तकलीफमां छो, तमारे शुं तकलीफ छे, तो 50% आत्महत्याओ छे ने ई आपोआप ओછી થઈ જશે। विचार तो करो ए पुरुष छे કેટલું બધું ભારણ લઈને જીવતો હોય છે, બરાબર। પોતે જે વ્યવહારની અંદર રહેતો હોય વ્યવહાર સાચવવો, ધંધે જવું, આ ઉપરાંત પોતાના બીજા કામોની અંદર ધ્યાન દેવું અને ઉપરથી આપણું મતલબ કે સ્ત્રીઓનું પણ। અને એને ખબર જ હોય કે ઘરની અંદર 5 મણ દાણા કેવી રીતે આવશે, એ ખબર હોય કે ના હોય, પણ દર મહિને બ્યુટી પાર્લરના 5000 અલગથી રાખવા પડે। કેમ ભાઈ? તો કે આપણી ફેશન માટે, આપણા શોખ માટે। શું આ જરૂરિયાતો એટલી બધી તીવ્ર છે કે જેને પૂરી કરવી પડે? સમાજની અંદર, આપણા દેશની અંદર ઘણા બધા માણસો એવા છે કે જેને પોતાના 2 ટકનું ભોજન કે રીતે મળશે એના પણ ફાફા મળે છે। અને એની જગ્યાએ આપણે આપણા સૌંદર્ય પ્રસાધનમાં જો સૌંદર્ય છે ને કુદરત તરફથી મળેલી એક અમૂલ્ય ભેટ છે। કદાચ તમે બ્યુટી પાર્લરની અંદર 5000 હું કદાચ 15000 કે લાખો રૂપિયા ખર્ચો ને એ તો તમારું જે સૌંદર્ય આપે ને 1 થી 2 દી રહે, એનાથી વધારે ન ટકે। પાછા 2-5 દીમાં આપણે હતા ને એવા ઓરિજિનલ જ બની જાય। એ કરવાનો કોઈ વિરોધ નથી, પણ જો આ બધું તંત્ર છે જે ફાલતુ ખર્ચા કરવાનું એને જો કંટ્રોલમાં રાખવામાં આવે તો સમાજની જે સમસ્યાઓ છે ને એ ઘણા અંશે ઓછી થાય છે। કારણ કે આજની જે યુવા પેઢી, આજની જે જનરેશન છે ને એ ફેશન પાછળ એટલી બધી ગાંડી તૂર બની છે કે ખરેખર જે પૈસા, જે મૂડી, જ્યાં રોકાણ કરવાની હોય ને એમને બદલે નકરું ફેશનની અંદર જ ખર્ચ થઈ જાય છે। જો આ કંટ્રોલિંગ કરતા થોડું ઘણું અંશે આપણને આવડી જાય ને તો આપણને ઘણા બધા ફાયદા છે। કારણ કે સાદગીની અંદર જે મહેસૂસતા થાય છે, બરાબર, એ કદાચ તમે ફેશન કરશો ને તો એનાથી પણ નહીં થાય અને એ અમુક ઉંમર સુધી સારી લાગશે, પછી અમુક ઉંમર પછી જે તમારી ફેશન છે ને એ તમારી હાસી બની જાય, બરાબર। કે અમુક ઉંમર લિમિટેશન આપણે પૂરી કર્યા પછી જો આપણે એ ફેશન કરીએ, હા મારા ખ્યાલથી જીવન જીવવા માટે દરેક ક્ષણ એક જ સરખી હોય છે, પણ સમાજ છે એને એક્સેપ્ટ કરતો નથી। આપણી અમુક ઉંમર પછી સમાજ છે એ વાસ્તવિકતાને સ્વીકારતો નથી। તો એ વાસ્તવિકતાને આપણે પણ સ્વીકારી લેવી જોઈએ કે ભાઈ આપણે સાદગીથી જેટલું રહીએ એટલું જીવન છે એ આપણા માટે ફાયદાકારક છે, જેના કારણે બીજા અન્ય ખર્ચાઓ પણ બચે અને આપણે આપણી જે કાંઈ પરિસ્થિતિ છે એમાં વ્યવસ્થિત જીવન જીવી શકીએ અને કોઈ પણ પ્રકારનું આપણને તેમજ આપણા પરિવારને પણ નુકસાન ન થાય। મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।